છેલ્લા 50 વર્ષમાં ભારતની જનસંખ્યા 57 કરોડથી વધીને 140 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 50 વર્ષમાં 5 વર્ષથી નાના બાળકોની સંખ્યા 8 કરોડની આસપાસ હતી અને જેમની ઉંમર 60 વર્ષથી ઉપરની છે એમની જનસંખ્યા 3 કરોડની આસપાસ હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 5 વર્ષથી નાના બાળકોની સંખ્યા 8 કરોડથી વધીને 11 કરોડ પર પહોંચી છે, જ્યારે 60 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા 3 કરોડથી વધીને 14 કરોડની આસપાસ થઈ ગઈ છે. એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા જઈ રહ્યો છું, ધ્યાનથી સમજશો. આપણા સમાજના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવા જઈ રહી છે કે પ્રત્યેક વૃદ્ધ પાસે એમના વૃદ્ધત્વમાં એકલતાપણું રહેશે, કારણ કે નાનાની સંખ્યા મોટાની સંખ્યા કરતાં લગાતાર ઓછી થઈ રહી છે. આપણે એક એવી સમસ્યાનો સામનો કરવા જઈ રહ્યા છીએ જે આપણા પૂર્વજોએ કદી કર્યું નથી. એ છે વૃદ્ધત્વની એકલતા. શું તમે એના માટે વિચારી રહ્યા છો? શું તમે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છો? કારણ કે વૃદ્ધત્વમાં એકલતાપણું આવશે, ધ્યાન રાખવાવાળું કોઈ નહીં હશે, ત્યારે આપણું ધ્યાન સ્વયં આપણે જ રાખવું પડશે. એના માટે રિટાયરમેન્ટ કોર્પસની જરૂર પડશે. આ જ પરિસ્થિતિમાંથી આજે જાપાન દેશ ગુજરી રહ્યું છે. આપણાથી રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ભૂલ થઈ શકે છે, કારણ કે આ કામ આપણે કદી કર્યું નથી. ના આપણા મા બાપે કર્યું હતું, ના આપણા પૂર્વજોએ કર્યું હતું. તો શું તમે આ વાતને સમજી રહ્યા છો? આજે જ, હમણાં અને અત્યારે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ.